જય શ્રી રામ મિત્રો, આપણે થઈ ગયા છીએ તૈયાર ને હવે આપણે જાસી કોલેજે, કેમ કે આજે કોલેજે બુધવાર હતો. ફ્રી ડ્રેસ પહેરી લીધો તો થઈ ગયા હતા તૈયાર. આપણે ડાયરેક્ટ આવી ગયા કોલેજે. ત્યાં તો જેમ્સભાઈ કેમેરા માથે ચોંટાડી દીધું સ્ટીકર, પાણી પીતા હતા. એ તો બધાય પછી લાઈક શેર સબસ્ક્રાઈબનું બોલવા માંડ્યા, એટલે હારવાર તમે કરી જ દેજો. પછી તો થોડીક દેવભાઈની મસ્તી કરી. દેવભાઈને કીધું આપણે સિગ્નેચર પોઝ કરી દો. દેવભાઈ સિગ્નેચર પોઝ કરી દીધો. તમે કમેન્ટમાં સિગ્નેચર પોઝ કરી જ દેજો, 2 આંગળી વાળો. દેવભાઈ બોલ્યા પાન લવાર. પછી રિસેસમાં આવી ગયા આપણે નાસ્તો કરવા હતું. ત્યાં મગાવ્યા હતા વડાપાઉં. આપણું વડાપાઉં આવી ગયું. પછી હાર્દિકભાઈને ફોન દીધો તો એનું વડાપાઉં કેવું છે એ હાર્દિકભાઈ બોલતા એ સાંભળી લ્યો. જંગલ વડાપાઉં હે, પણ જંગલમાં જે લીલોતરી ઉગે એ જ છે અત્યારે લાગે છે. હાર્દિકભાઈની કોમેન્ટ્રી સાંભળીને પછી આપણે આવી ગયા કોલેજ બાજુ, કેમ કે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે દેવભાઈને કહેતા હતા પાછળ વળીને કે સિગ્નેચર પોઝ કરી દો. દેવભાઈ તો સામું જ નહોતા જોતા. આપણે દેવભાઈને કેટલું કીધું કે પોઝ કરી દો, પણ કરતા જ નહોતા. એમના સામું જોઈને સીધા હેલા જ જતા હતા, કેમ કે દેવભાઈ જતા હતા એનું ફેવરિટ પાન લેવાતું. પછી દેવભાઈ ખારા થઈ ગયા કે ફોન મૂક, પાન લેવા દે. પછી આપણે ફોન મૂકી દીધો, પાન લઈ લીધું, નાસ્તો પાણી કરી લીધો. પછી આવી ગયા આપણે ડાયરેક્ટ કોલેજ બાજુ. હવે આપણે કોલેજે જાસી. ત્યાં તો પાછળથી તમે જોવો તો આ બેની મિત્રતા. મુझसे प्यार करती है या नहीं करती है? આમાં ખોટું મુકાઈ ગયું. એડિટર રિવર્સ કરીને ફરીથી ઓલું ગીત મૂકો, હાલો. પછી તો રસ્તામાં હોપારી દેખાણી ભીની, તો એને આપણે વ્લોગમાં લઈ લીધી. છૂટીને આપણે ડાયરેક્ટ આવી ગયા સ્ટમ્પ અને બેટની ખરીદી કરવા હતું. પણ કાંઈ મગજમાં નહોતું બેતું, તેમને ખાલી હાથમાં લઈને જોતા હતા. પછી વિશુભાઈ આપણને બેટ બતાવતા હતા, આપણે બેટ જોઈ લીધું. જેમ્સભાઈ સ્ટમ્પ બતાવતા હતા, તે આપણે સ્ટમ્પે જોઈ લીધા. પછી આપણે ટેડી બિયર ને એ બધું આપણે જે રેકોર્ડ કરતા હતા. અને આ મિકી માઉસ બચારાને ટીંગાડીને રાખી દીધો. અને પછી એના પછી જેમ્સભાઈ અલગ અલગ બોલ સિલેક્ટ કરતા હતા કે આપણે હમણાં મેચ રમવાનો, તો એમાં કયો બોલ હાલશે. બધા સિઝનનું કહેતા હતા, એ તો આપણે રમાય નહીં. વિશ્વરાજભાઈ સિઝનનો બોલ બતાવતા હતા. આ જો કેવો મસ્ત. અરે વાહ વિશુભાઈ વાહ, જય હો વિરાટ કોહલી. નવો બોલ લીધા પછી બધા વાતચીત કરતા હતા કે બેટ ક્યાં હશે સિઝનના ટેનિસના. પછી આપણે ટેનિસના બેટ જોઈ લીધા. તો આજના વ્લોગ માટે આટલું જ. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી છીએ. અહીંથી આપણે ડાયરેક્ટ ઘરે વયા જઈએ. સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રોને, લાઈક કરી દેજો.